કે એક ગામ હતું, તુંગભદ્રા નદીના કિનારે આ નગર છે. આત્મદેવ નામના બ્રાહ્મણ છે અને એ બ્રાહ્મણ બહુ જ્ઞાની છે, વેદ વિશારદ છે અને એટલા જ્ઞાની છે કે આટલા પંથકમાં, આટલા ક્ષેત્રોમાં આ દેવનું નામ છે. હા, અને આ ભૂદેવ જ્યારે પૂજન કરાવે છે ત્યારે આ પ્રદેશના લોકો એમને પૂજનની દક્ષિણા એટલી આપે છે કે આ ભૂદેવ હોવા છતાં એમના ઘરે ધન ધાન્યના ભંડાર ભરેલા છે. એ રીતે ભૂદેવ પૂજન કરાવે છે, પોતાનું જીવન જીવી રહ્યા છે. અને પૂજન કરીને જીવન જીવી રહ્યા છે. અને એમના જે પત્ની છે એનું નામ છે ધુંધલી. આ આત્મદેવ છે, એમના પત્નીનું નામ ધુંધલી છે. અને આ ધુંધલી છે જે આત્મદેવ છે એના બિલકુલ વિરુદ્ધમાં ધુંધલી છે. હા, એટલા વિરોધી છે કે એને ક્યાંય ભગવાનના નામ સાથે લેવા દેવા નથી, એવી એમની પત્ની છે. અને આ આત્મદેવ જ્યારે પોતે પૂરી રીતે કર્મકાંડી છે પણ બધી રીતે સુખી હોવા છતાં એમના ઘરમાં શેર માટેની ખોટ છે. એટલે કે એમને ઘરે બાળક નથી. એમને બાળક નથી, એમના આંગણામાં બાંધેલી ગાય છે, ગૌ માતા છે, એને પણ સંતાન થતા નથી. એટલે ભૂદેવોના ઘરે આ જો તકલીફ છે એના લીધે આખા ગામમાં એક ચર્ચા છે કે સવારે ઉઠીને એમનું મોઢું જોવું નહીં, કારણ કે એમના ઘરે સંતાન નથી. એક દિવસ બન્યું છે એવું કે આત્મદેવ જે મહારાજ છે એ આ સંતાન નથી, એ દુઃખને કારણે કે આટલી બધી સંપત્તિ છે, ખાનારું કોઈ નથી,